મારું નામ સ્નેહલ ત્રિવેદી છે અને મેં આ સ્કીમમાં આઈ થિંક એમનું લોન્ચિંગ હતું એ વખતે ઇન્ક્વાયર કરેલી હતી, કારણ કે મારે આ બાજુ લેવાનું રીઝન એવું કોઈ સ્પેસિફિક રીઝન નહોતું, પણ મને થોડું સિટીથી આઉટ આવવું હતું અને કોઈ સારી પ્રોપર્ટી મળે તો એમાં ઇન્ટરેસ્ટ હતો. અને મેઇન તો એવું હતું કે મને ખુલ્લી જગ્યાવાળું મળે તો પહેલાં ઇન્ટરેસ્ટ હતો. એટલે મેં એમને કહ્યું કે આ મકાન જો ખાલી હોય તો મને ઇન્ટરેસ્ટ છે એમ. બાકી બીજા મકાનમાં મેં કીધું એટલી જગ્યાનું છે મેં કીધું, પણ એટલી જગ્યા નથી, તો આમાં હોય તો મને ઇન્ટરેસ્ટ છે, તો આપણે એમાં લેવા માટે તૈયાર છીએ એમ. એટલે પછી એમને મને કીધું કે હા ભાઈ આમાં અવેલેબલ છે, મળી જશે તમને. એટલે એ રીતે પછી મેં આઈ થિંક આ દિવાળી ગઈ અને એક આગલી દિવાળીએ મેં બુકિંગ કરાવેલું હતું અને હમણાં જસ્ટ મેં ફેબ્રુઆરીમાં પોઝિશન લીધું. એના સિવાય એક્સપિરિયન્સ વાત એવું છે કે એ લોકોની સાઇટની ટીમ સારી છે, મતલબ સપોર્ટિવ છે, એવું કોઈ પ્રોબ્લેમ નથી. મતલબ જે બી રિક્વાયરમેન્ટ્સ હોય તમારી તો 95-98% ફૂલફિલ થઈ જાય છે. થોડું ઘણું હોય પણ હવે એ સ્વાભાવિક છે કે હવે બધી વસ્તુ આપણી રિક્વાયરમેન્ટ હોય એ મતલબ બિલ્ડરના ત્યાંથી ફૂલફિલ ના થાય, કારણ કે આપણે જે જોઈતું હોય એ બધી વસ્તુ પોસિબલ બી નથી કે એ લોકો કરી બી આપે એમ. એટલે એમના લેવલનું જેટલું બી હોય એ બધું કરવા માટે એ લોકો કરી આપ્યું છે, એવું કોઈ પ્રોબ્લેમ નથી.